મોટાભાગે 30મી જુલાઈ કે 1 ઓગસ્ટ એ દિવસ હશે કે જ્યારે વધુ એક રાઉન્ડની શરૂઆત કહી શકાય ગુજરાતમાં. એ રીતે વરસાદની માત્રા વધશે. તો 27મી આખો દિવસ કદાચ વરસાદી માહોલ રહે, પણ 28મીથી આ માત્રા એકદમથી ઘટી જશે. પણ જેવી રીતે 30મી જૂને વરસાદનો પહેલો રાઉન્ડ શરૂ થયો હતો, બની શકે કે 30મી જુલાઈએ પણ વધુ એક રાઉન્ડ વરસાદનો શરૂ થાય અને જેમ જુલાઈના પહેલા સપ્તાહમાં વરસાદ પડ્યો હતો એ જ પ્રમાણે ઓગસ્ટના પહેલા સપ્તાહમાં વરસાદ પડે. ગુજરાતમાં 30મી જુલાઈ કે 1 ઓગસ્ટથી ત્રીજો રાઉન્ડ છે તે શરૂ થશે. 24 કલાક બાદ ધીરે ધીરે ગુજરાતમાં વરસાદ છે તે વિરામ લેશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર ગુજરાતની અંદર હવામાનને લઈને સામે આવ્યા છે, જ્યાં ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડ અંગે મોટા સમાચાર અત્યારે સામે આવ્યા છે. જી હા, ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડ અંગે મોટા સમાચાર. ગુજરાતમાં 30મી જુલાઈ કે 1 ઓગસ્ટથી ત્રીજો રાઉન્ડ છે તે શરૂ થશે. હાલમાં 24 કલાકમાં વર્તમાન સિસ્ટમ છે તે નબળી પડશે. આગામી 24 કલાક સુધી ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના. ત્યારે આગામી 24 કલાકમાં કચ્છમાં પણ પડી શકે છે વરસાદ. ત્યારે હવામાન વિભાગની આગાહીના આધારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે 24 કલાક બાદ ધીરે ધીરે ગુજરાતમાં વરસાદ છે તે વિરામ લેશે. 2 થી 3 દિવસ ગુજરાતમાં માત્ર છૂટો છવાયો વરસાદ પડશે. હવામાન વિભાગની આગાહીના આધારે અનુમાન આ લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે 30મી જુલાઈથી 1 ઓગસ્ટ આસપાસ ફરી એક વખત નવી સિસ્ટમ બંધાશે અને ગુજરાતની અંદર વરસાદનો ત્રીજો રાઉન્ડ છે તે ત્રીજો રાઉન્ડ આવશે. તમે જે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ ધીરે ધીરે જેમ જેમ એ 30 જુલાઈથી 1 ઓગસ્ટની તારીખ આવે ત્યારે એ સિસ્ટમ છે વધુ ગુજરાતની અંદર મજબૂત બનશે અને ફરી એક વખત વરસાદ છે તે ગુજરાતના અનેક વિસ્તારોને ધમરોળવાનું છે. 2 રાઉન્ડ ગુજરાતની અંદર વરસાદના પૂર્ણ થઈ ચૂક્યા છે. પ્રથમ રાઉન્ડમાં અનેક જિલ્લાઓને, બીજા રાઉન્ડની અંદર પણ લગભગ આખા ગુજરાતને વરસાદે આવરી લીધું છે. ત્યારે ત્રીજા રાઉન્ડમાં હવે કયા જિલ્લાઓને અસર થવાની છે? મુફદ્દલ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયેલા છે. મુફદ્દલ, વરસાદના ત્રીજા રાઉન્ડની તારીખ પણ હવામાન વિભાગે જાહેર કરી દીધી છે અને 30 જુલાઈથી 1 ઓગસ્ટની આસપાસ એક સિસ્ટમ જે સક્રિય થઈ છે તે ગુજરાતને ફરી એક વખત ધમરોળશે. બિલકુલ, હવામાન વિભાગનું અનુમાન છે કે જે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ અત્યારે એક્ટિવેટ થઈ ચૂકી છે એની અસર ગુજરાત સુધી પહોંચતા 3 થી 4 દિવસ લાગશે. એટલે મોટાભાગે 30મી જુલાઈ કે 1 ઓગસ્ટ એ દિવસ હશે કે જ્યારે વધુ એક રાઉન્ડની શરૂઆત કહી શકાય ગુજરાતમાં. એ રીતે વરસાદની માત્રા વધશે. અત્યારે જે માત્રા છે ઓછી થઈ રહી છે અને 24 કલાક એવા રહેવાના છે હજુ પણ કે ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે, અતિ ભારે વરસાદ પણ પડી શકે છે. ઉત્તર ગુજરાત અને કચ્છ આ બંને અત્યારે એવા છે કે 24 કલાક એમના માટે મહત્વના છે. 24 કલાક પછી પણ વરસાદ પડવાની જે માત્રા છે એ તો યથાવત રહેવાની જ છે, પણ ઇન્ટેન્સિટી એ રીતે ઘટશે કે છૂટાછવાયા વિસ્તારમાં જ કદાચ મધ્યમથી વધુ વરસાદ પડે, બાકી હળવા ઝાપટા પડશે. અને આ જે ક્રમ છે એ ચાલુ રહેશે એ પછીના 2 થી 3 દિવસ. એટલે કે તમે આજે 26મી જુલાઈ છે તો 27મી આખો દિવસ કદાચ વરસાદી માહોલ રહે, પણ 28મીથી આ માત્રા એકદમથી ઘટી જશે. 28, 29 ને 30 ત્રણેય દિવસ એવી સંભાવના અત્યારે હવામાન વિભાગને દેખાઈ રહી છે કે ત્યારે કદાચ ચોમાસું છે બ્રેક લેવાના મૂડમાં હોય અથવા તો બહુ સામાન્ય વરસાદ થાય, હળવા ઝાપટા પડે, એનાથી વિશેષ કંઈ ના થાય અથવા તો વાદળછાયું વાતાવરણ રહે. પણ જે સિસ્ટમ અત્યારે આપણે જે વાત કરી બંગાળની ખાડીમાં એક્ટિવેટ થઈ છે એ ગુજરાત સુધી પહોંચી જાય અને કદાચ એ જુલાઈના અંતિમ દિવસે અથવા ઓગસ્ટના પ્રથમ દિવસે વરસવાનું ચાલુ કરે તો પછી 1 સપ્તાહ સુધી એ આખો રાઉન્ડ ચાલશે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો 30મી જૂને જે રીતે પહેલા રાઉન્ડની શરૂઆત થઈ હતી એવી સંભાવના છે. અત્યારે આપણે 26મી જુલાઈએ છીએ, વધારે કન્ફર્મ સ્થિતિ 29મી જુલાઈએ ખબર પડશે, પણ જેવી રીતે 30મી જૂને વરસાદનો પહેલો રાઉન્ડ શરૂ થયો હતો, બની શકે કે 30મી જુલાઈએ પણ
વધુ એક રાઉન્ડ વરસાદનો શરૂ થાય અને જેમ જુલાઈના પહેલા સપ્તાહમાં વરસાદ પડ્યો હતો એ જ પ્રમાણે ઓગસ્ટના પહેલા સપ્તાહમાં વરસાદ પડે. આ બધાની વચ્ચે 9મી અને 10મી ઓગસ્ટ પણ ખૂબ મહત્ત્વની છે. અંબાલાલ હોય કે જયપ્રકાશ માઢક હોય, બંનેએ કહ્યું છે કે 9-10 ઓગસ્ટ આસપાસ એક મજબૂત રાઉન્ડ આવી રહ્યો છે, નવો રાઉન્ડ આવી રહ્યો છે અને એ લગભગ 20મી ઓગસ્ટ સુધી વરસાદ લાવશે. એટલે બે બેક ટુ બેક સિસ્ટમના અત્યારે એંધાણ વર્તાઈ રહ્યા છે. પણ આપણે જોયું છે કે અલ્નીનોનું ફેક્ટર અને જે પ્રમાણે બીજા જે કેટલાક પરિબળો છે એના કારણે છેલ્લી ઘડીએ સિસ્ટમ ફંટાઈ પણ જાય છે, વાદળો વિખેરાઈ પણ જાય છે અને અગાઉની જે ધારણા હોય એ પ્રમાણે વરસાદ નથી પડતો. પણ મોટાભાગે આપણે ઘણા બધા અહેવાલ ન્યૂઝરૂમે પણ બતાવ્યા એ પ્રમાણે જ વરસાદ પડ્યો છે. એટલે મોટાભાગે સંભાવના એવી છે કે 30 જુલાઈ અથવા 1 ઓગસ્ટ આસપાસ વધુ એક રાઉન્ડની શરૂઆત થાય. જી બિલકુલ, આભાર મુફદ્દલ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.